ગુજરાતના તમામ મતદાતાઓને મારા સાદર નમસ્કાર. આગામી 26મી એપ્રિલ 2026 રવિવારનો દિવસ આપણે સૌએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન કરવાનું છે. આ મતદાનનો અવસર આપણે સાંગોપાંગ નિભાવવાનો છે, કારણ કે આપણા બાળકોના ભવિષ્યની ચિંતા આપણે સૌ કરીએ છીએ. જ્યારે આપણે મતદાન કરવા જઈએ ત્યારે મારા તરફથી નમ્ર વિનંતી છે કે આપ આપણા બાળકોની સામે જોજો અને મતદાન કરવા જજો. અને મતદાનના બૂથમાં તમે મતદાન કરતી વખતે બેલેટ પેપર ઉપર જે ઉમેદવારોના નામ છે એને બરાબર જોજો, એનો પક્ષ બરાબર જોજો. ઉમેદવાર એટલે તમારો પ્રતિનિધિ અને પક્ષ એ બરાબર તમારી સમજ પ્રમાણે સુસંગત હોય એને તમે મત આપજો. કોઈ પણ પ્રકારના ભયમાં રહી ધાક ધમકી કે લાલચને વશ થયા વગર આ મતદાન કરજો. આપણે આપણા ભવિષ્ય બનાવવા માટેની આ ઉજળી તક છે. હું એટલા માટે સાવચેતીપૂર્વક બોલી રહ્યો છું અને આપને વિનંતી કરી રહ્યો છું, કારણ કે ભાજપાની તાસીર અમને ખબર છે. સત્તા થકી ભય, સત્તા થકી પૈસા અને પૈસા થકી સત્તા, આમાં જનતા એમાં કોઈ જગ્યાએ રડારમાં નથી. મત લેવા માટે માથા ટેકવવાની આદત, એના માટે મત મેળવવા માટે એમાં મતદાતાઓને ભયમાં રાખવા, ભ્રમમાં રાખવા, પોલીસ તંત્રનો બરાબર ઉપયોગ કરવો, ચૂંટણી અધિકારીઓનો ઉપયોગ કરવો અને ભાજપાની સરકારે અને ભાજપાના નેતાઓએ જે પાળી પોછી અને એક પેઢીથી જે ગુંડાઓ તૈયાર કર્યા છે એનો ઉપયોગ ચૂંટણીમાં કરવો. આ રિઝલ્ટ તમને પરિણામ મળે છે, અત્યાર સુધીમાં મળતા આવ્યા છે, એના કારણોમાં ઘણા અંશે કારણો આવા જવાબદાર છે. એ આપણે સમજદારીમાં બરાબર ઉતારવું પડશે, કારણ કે ફલશ્રુતિ કોઈ પ્રકારની નથી. જમીન ઉપર કોઈ સરકારી સવલત તમને ભ્રષ્ટાચાર વગર તમને જોવા મળતી નથી, અને જે સવલતો તમને સામે છે એમાં આપણે નરી આંખે ભ્રષ્ટાચાર દેખાય છે. આપણે કોઈ એમાં પામી શકતા નથી. આવા વહીવટમાં એ લોકો ઠેસી મારીને બોલે છે કે અમારી ડબલ એન્જિનની સરકાર છે. આ ગર્વ લેવા માટે ભાજપાનું કમલમ માત્ર સીમિત છે. જનતા આનો ગર્વ કરી શકે એવી પરિસ્થિતિ નથી. આ પણ ખરી હકીકત છે. એટલે આ ખરી હકીકતને ધ્યાને લઈ દર સમયે આપણે જ્યારે ચૂંટણીમાં મતદાન કરીએ ત્યારે સ્વસ્થ બનવાની જરૂર છે, અને ખૂબ સ્વસ્થ બનવાની જરૂર છે. આ અમારો આગ્રહભરી વિનંતીનો ભાગ પણ છે. ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા સુરક્ષા કે કોઈ પણ સુરક્ષા, રોજગારી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાગમાં આવતી સગવડતાઓ તમામ ઉપર આપણે નજર કરીએ. દારૂ અને ડ્રગ્સનું 25 વર્ષ પહેલા શું હાલત હતી એની, કોઈ જગ્યાએ તમને સિમ્ટમ્સ જોવા મળતા નહોતા. આજે રેલમ શેલમ ને નેટવર્કથી બનેલું ગુજરાત છે, જ્યાં ઉડતા પંજાબનું બિરુદ મળે છે. ગુજરાતના બજેટના અડધી કિંમતનો અહીંયા ડ્રગ્સ પકડાનો તમે કલ્પના કરી શકો છો? અને 20 લાખ લોકો ડ્રગ્સ લેતા થઈ ગયા. 2600 પેડલર ઓફિશિયલી ગવર્મેન્ટ રેકોર્ડ ઉપર આવ્યા. આવી હાલત કરવા પાછળ જવાબદાર કોણ? ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જય શ્રી રામનો નારો બોલી અને ગુજરાતના યુવાનોને બરબાદ કરવા સુધીના પગલા લેવા માટે જે તૈયારી બતાવી જોઈએ એ પણ નહીં. એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 26મી એપ્રિલે મતદાન કરવા માટે આપણે સૌ સ્વસ્થ બનીએ. એક સરસ મજાની તારીજ મારીએ આપણા વિસ્તારની, કે આ લોકો સરકારમાં બેઠા હતા 5 વર્ષ સુધી, અમારા રોડ, રસ્તા, ગટર, પાણી, સ્વચ્છતા, ગંદકી, આ કંઈ એના માટે કંઈ કામ કર્યું છે? ન કર્યું હોય તો તમે તમારી તારીખ પ્રમાણે તમને યોગ્ય પ્રતિનિધિ મૂકવાનો આ એક મોકો છે. અહીંયા આગળ ગુજરાતની જનતાને, અમે ભાવનગરથી બિલોંગ કરીએ છીએ. ભાવનગરનું દ્રષ્ટાંત મારે એટલા માટે આપવું છે કે લોકોને ખ્યાલ આવે કે ભાવનગર એક મજબૂત જિલ્લો, ભાજપા માટે પણ મજબૂત જિલ્લો, એક શહેર, ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું શહેર. એ શહેર એવા અમારા પૂર્વજો જે વડવાઓ હતા, જે ધરોહર હતી, ભાવનગરનું નામ કલા અને સંસ્કાર નગરી સાથે જોડવાનું કામ જેમને અવિરત પેઢીઓથી કરતા આવ્યા, એવી સરસ મજાની નગરી આજે એ કલા અને સંસ્કારી નગરી તરીકે એની વાક્ય રચનામાં ભાવનગર મૂકવું એ આજે પ્રશ્નાર્થ ઉભો કરે છે. ભાજપાના 2 પ્રદેશ પ્રમુખો એ ભાવનગરે આપેલા. ભાજપાના વર્તમાન કેન્દ્રીય મંત્રીઓ 2 એ પણ ભાવનગરના છે. ગુજરાતની સરકારમાં 2 કેબિનેટમાં બેઠેલા 2 મંત્રીઓ એ ભાવનગરના છે.
25 વર્ષથી કોર્પોરેશન, 35 વર્ષથી લોકસભામાં પ્રતિનિધિત્વ અને જિલ્લા પંચાયત પણ 25 વર્ષથી. કેટલો પાવર ભાવનગરની જનતાએ આ ભાજપાને આપ્યો છે. હવે કોઈ પાવર બાકી ભાવનગરની જનતા પાસે છે જ નહીં. આટલો પાવર જેટલો હતો એટલો પાવર ભાવનગરની જનતાએ આ ભાજપાને આપ્યો છે. ભાવનગરને શું મળ્યું? તો કે 200 મર્ડર એક વર્ષમાં. એરપોર્ટ, પોર્ટ, યુનિવર્સિટી અને તમામ પ્રકારની વર્તમાન સગવડતાઓ એ કોંગ્રેસની કૃપાથી કે કોંગ્રેસના દૂરંદેશી નિર્ણયના કારણે છે. કોઈ જગ્યાએ ભાજપાનું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખામાં કોઈ યોગદાન નથી. કલા અને સંસ્કારી નગરી બનાવવા પાછળનું કામ એ તો ભાવનગરના ધરોહર જે જીવી ગઈ એ લોકોનું કામ છે. એ લોકો કરી ગયા. તો વર્તમાન ભાજપાનું આટલું બોડીને સામ્રાજ્ય માટે સુદૃઢ બનાવનારા ભાજપાના નેતાઓની ફલશ્રુતિ શું? એટલા માટે ગુજરાતની જનતાને આ વિનંતી કરું છું, આટલો ભાજપાનો પાવરવાળો જિલ્લો અને ભાવનગરની બદથી બદતર હાલત. 4 કોર્પોરેટર ભાવનગરના એ બહાર નીકળ્યા, લેટર ઉપર, પત્ર ઉપર લખીને પ્રેસ લે છે કે આઈજી કચેરી, એસપી કચેરી એની આજુબાજુમાં 4 કિલોમીટરમાં ડ્રગ્સ અને દારૂનું, બુટલેગરોનું નેટવર્ક સામ્રાજ્ય છે, માફિયાઓનું સામ્રાજ્ય છે. અને ભાજપા સરકારને કોઈ ફરક નથી પડતો, પોલીસને કોઈ ફરક પડતો નથી, તંત્રને કોઈ ફરક પડતો નથી, અને એ ભાજપાના કદ્દાવર નેતાઓને પણ કોઈ ફરક પડતો નથી કે ભાવનગરની અંદર આ બધી વસ્તુ ફલશ્રુતિ કોના કારણે છે? જેના કારણે હોય એના કારણે. આ નેતાઓની કામગીરી બાબતમાં બોલું છું. મતદાન કરીને ભાજપાની સરકાર ચૂંટાવીને જો તમારે નેટવર્ક બેઝ ડ્રગ્સ અને માફિયાઓનું સામ્રાજ્ય તમારા ઉપર કામ કરતું હોય તો તારીજમાં આવું ના આવે. તારીજમાં વિચારવું પડે કે અમારા પરિવારનું, અમારા બાળકોનું, અમારા વિસ્તારનું ભવિષ્ય ભારતીય જનતા પાર્ટી નથી. આ ભાવનગરનો મેં દાખલો આપ્યો. એટલે સમગ્ર ગુજરાતના લોકોને મારી નમ્ર વિનંતી છે, ભાજપાને છોડી કોંગ્રેસ પક્ષના એક પ્રતિનિધિ તરીકે આપને વિનંતી કરું છું, હવે બહુ થઈ. ભાજપાને જાકારો આપી કોંગ્રેસના પ્રતીક ઉપર મતદાન કરી કોઈ પણ ઉમેદવાર હોય, જિલ્લા પંચાયત, મહાનગર, તાલુકા પંચાયત કે નગરપાલિકા, કોંગ્રેસના પ્રતીક ઉપર મત આપી કોંગ્રેસને વિજય બનાવો.